અને આપણી સાથે જોડાયા છે સેન્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતા. ઘણું સ્વાગત છે સર આપનું CNBC બજારમાં. અને માર્કેટનું આપણે જોઈએ તો ઓફકોર્સ એક વોલેટાઇલ સેશન હવે પાછા આપણે જોતા થઈ ગયા છે. એક વીક બિફોર આપણે એક સારા એવા પોઝિટિવ ટ્રેન્ડ સાથે કામ થતા જોયું. પણ કયું હવે તમે શું રીઝન જોઈ રહ્યા છો, શું ટ્રિગર્સ જોઈ રહ્યા છો જે માર્કેટને ફરીથી એક સ્ટેબિલિટી આપી શકે? થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. બહુ જ ઇમ્પોર્ટન્ટલી તમે જે કહ્યું એ લગભગ 9 મહિનાના કન્ટિન્યુઅસ આઉટફ્લોઝ જે આપણે જોયા છે ઓલમોસ્ટ ઓક્ટોબર 2021 થી $33 બિલિયન નું સેલિંગ જૂન 22 સુધી થયું હતું. અને ખાસ કરીને જુલાઈ મહિનામાં આખા મહિનામાં આપણે જોયું છે કે થોડું નેટ ફ્લોઝ આપણે પહેલી વખત FIIs તરફથી પોઝિટિવ જોવા મળ્યા. ડોમેસ્ટિકના ફ્લોઝ ઓફકોર્સ લાસ્ટ 9 મહિનાથી આપણને બચાવતા હતા. પણ આપણે જે ખાસ કરીને જે સંજોગો ચેન્જ થયા એમાં 3-4 વસ્તુ હતી. એક ઇનફેક્ટ વેલ્યુએશન આખા વર્લ્ડમાં ઇક્વિટીના સસ્તા થઈ ગયા હતા. ઇન્ડિયામાં ખાસ કરીને લાસ્ટ ટાઈમ બી આપણા શો પર આપણે વાત કરી હતી, પ્રાઇસ ટુ અર્નિંગ્સ હોય કે પ્રાઇસ ટુ બુક વેલ્યુ હોય કે માર્કેટ કેપ ટુ GDP હોય, આ બધા ના દ્રષ્ટિએ ઇન્ડિયન માર્કેટમાં જે સેલિંગ થયું હતું એ હિસાબે આપણે વેલ્યુએશન એટ્રેક્ટિવ લાગવા માંડ્યા હતા અને 10 યર એવરેજીસ 5 યર એવરેજીસની બાજુમાં આવી ગયા હતા. આની સાથે જે 9.1% ઇન્ફ્લેશન આવ્યું યુએસમાં, ત્યારે પણ લોકો કહેતા હતા કે માર્કેટ ઘટશે, પણ માર્કેટે બહુ જ અલગ બિહેવ કર્યું. એનું કારણ એ છે કે કન્ટિન્યુઅસલી માર્કેટ ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ વરીઝ માટે કરેક્ટ ન કરી શકે. અને માર્કેટમાં એક એવો વર્ગ છે જે કહે છે 9.1 જે યુએસમાં ઇન્ફ્લેશન છે કદાચ એ પીકની નજીક છે. અને અત્યારના જેટલા પણ ઇન્ટરેસ્ટ રેટ હાઇક થઈ રહ્યા છે, જે 75 બિપ્સના 2 છેલ્લે રેટ હાઇક્સ થયા, એ પોઈઝન સિસ્ટમમાંથી જલ્દી કાઢી નાખે છે અને કદાચ ઇન્ફ્લેશનને થોડું જલ્દી કંટ્રોલમાં લઈ આવશે. સિમિલરલી RBIમાં પણ આપણે ખબર છે કે આવતીકાલે જે પોલિસી છે ત્યાં પણ રેટ હાઇકની સંભાવના છે. તો ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ કદાચ મારા ખ્યાલથી માર્કેટ હવે આ વસ્તુથી વધારે નથી ડરી રહી. માર્કેટ અત્યારના જોઈ રહી છે કે એક તો વેલ્યુએશન એટ્રેક્ટિવ થયા હતા, સેકન્ડ અર્નિંગ્સ જે કંપનીઝના છે, તમે યુએસમાં જુઓ કે ઇન્ડિયામાં અર્નિંગ્સ એટલા ખરાબ નથી આવી રહ્યા. અને ખાસ કરીને ઇન્ડિયાની વાત કરીએ તો તમે જુઓ તો બિલ્ડિંગ મટીરિયલ કંપનીઝ હોય કે બેંક્સ હોય કે ઘણી બધી ખરી કંપની FMCG કન્ઝમ્પશન રિલેટેડ બહુ નેગેટિવ કોન્સ્પિરસી હતી કે રિઝલ્ટ સારા નહીં આવે, પણ ઘણા ખરા નંબર્સ અત્યારના બેટર ધેન એસ્ટિમેટ્સ આવ્યા છે અને કમેન્ટ્રી પણ સારી છે. તો મારા હિસાબે માર્કેટને જો સ્ટેબિલિટી આપવી હોય તો યસ, આ હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અર્નિંગ્સ કઈ રીતે આવી રહ્યા છે. ઇન્ડિયન માર્કેટમાં પણ ઇન્ફ્લેશન ઇન્ટરેસ્ટ રેટ લોકોને સમજાઈ ગયું છે, મોન્સૂનનું પ્રોગ્રેસ સારું રહ્યું છે અને યુએસ માર્કેટ્સ પણ થોડા હદ સુધી સ્ટેબિલાઇઝ થતા દેખાઈ રહી છે. યસ, આજે જે નવું વળાંક આવ્યું છે, જે 2 દિવસથી ચાલી રહ્યું છે, ચાઇના ટાઇવાનનું જે એક સિમ્બોલિક જે વાતો ચાલી રહી છે કે યુદ્ધ થશે કે નહીં થાય, એની પર કોઈ પણ વ્યૂ આપવો ડિફિકલ્ટ છે. એ એક નેગેટિવ ફેક્ટર રહી શકે છે. જીઓ પોલિટિકલ ટેન્શન હંમેશા સ્પષ્ટ રહે છે, પણ આને જો બાકાત રાખીએ તો ઓવરઓલ માર્કેટ સ્ટેબલ થતું દેખાઈ રહ્યું છે. અને સાથે આપણે જોઈએ કે જે FIIs જે પાછા ફરી રહ્યા છે, ઇન્ડિયન માર્કેટ્સ તરફ નજર હવે કરી રહ્યા છે, તમને શું રીઝન લાગે છે કે શું જે અત્યારે તમે જે પરિબળો કયા એ એમને અટ્રેક્ટ કરી રહ્યા છે કે જે રીતે આપણી ગ્રોથ સ્ટોરી ચાલી રહી છે, જે રીતે આપણા રિઝલ્ટ્સ સિઝન પણ એક સારી ગઈ છે, જે રીતે અહીંયા એક સ્ટેબિલિટી છે, પોલિટિકલ કહો કે ફિનાન્શિયલ સ્ટેબિલિટી પણ આપણા માર્કેટ્સમાં ઘણી છે, શું અટ્રેક્ટ FIIsને કરી રહ્યું છે અને ક્યાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે? એકદમ સાચી વાત કરી તમે, જે એક પોઈન્ટ કહ્યો છે પોલિટિકલ સ્ટેબિલિટી. ઘણા બધા લોકો આ પોઈન્ટને નજરઅંદાજ કરે છે. એનું કારણ એ છે કે પોલિટિકલ સ્ટેબિલિટી તમે જુઓ તો અત્યારે યુરોપના કેટલા બધા નેશન્સમાં પોલિટિકલ સ્ટેબિલિટી નથી. અત્યારના ઇન્ડિયામાં ખાસ કરીને એક તો પોલિટિકલ સ્ટેબિલિટી, સેકન્ડ રિફોર્મ્સ જે પ્રમાણે આગળ વધી રહ્યા છે. તમે GST લગભગ 4-5 વર્ષ પહેલા ખાલી એક રિફોર્મ ગણાતું હતું, પણ આજે GSTમાં જે પ્રમાણે ઓલમોસ્ટ 1.5 લાખ કરોડ દર મહિને આવી રહ્યા છે, 1.45 થી 1.5 લાખ કરોડ, જે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન્સ પણ છે, રેવન્યુ શૂટઅપ થયું છે. જે પણ હિસાબે તમે અનઓર્ગેનાઇઝ ટુ ઓર્ગેનાઇઝનું માઇગ્રેશન જુઓ છો, ઇન્ડિયાના ડેમોગ્રાફિક્સ જે હિસાબે છે, યંગ પોપ્યુલેશન કહો, ઇંગ્લિશ સ્પીકિંગ પોપ્યુલેશન કહો, જે આઈટીને પણ એક્સેપ્ટ કરે છે, અને જે પણ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ ઇન્ડિયામાં થઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બૂસ્ટ આવી રહ્યું છે, ઘણા બધા સેક્ટર્સ એવા છે જેને લાસ્ટ 4-5 વર્ષમાં પણ અંડર પરફોર્મ કર્યું છે. બેન્કિંગમાં તમે ક્રેડિટ ગ્રોથ જુઓ, લગભગ 14% ક્રેડિટ ગ્રોથ જે લાસ્ટ આંકડો છે એ બતાવે છે. સો આ બધા જયારે પરિબળો આપણે જોઈએ છીએ ત્યારે આપણે ફીલ થાય છે કે FIIsને પોતાને લાગી રહ્યું છે કે ઇન્ડિયામાં જે એગ્રેસિવ સેલિંગ થયું છે અત્યારના, એમાં ફરી વખત ક્યારે બાય કરે. કારણ કે આખા ગ્લોબલ અરેનામાં વોલેટિલિટી હતી, ઇન્ટરેસ્ટ રેટ વધતા હતા, નેશનલી ત્યાં પણ રિડેમ્પશન્સ આવતા હતા FIIsને, એ લોકો પણ ઇન્સ્ટિટ્યુશન્સ છે તો એને રિડેમ્પશન્સ આવતા હતા. લગભગ એમ લાગી રહ્યું છે કે જે એક્સેસ સેલિંગ થવાનું હતું એ થઈ ગયું છે.
કાન્ટ રૂલ આઉટ કે હજી પણ સેલિંગ નહીં થાય, સેલિંગ થઈ શકે હજી બી, પણ મારા ખ્યાલથી બલ્ક ઓફ ધ સેલિંગ થઈ ગયું છે ઇન્ડિયામાં. જે એ લોકો હોલ્ડ કરતા હતા એમાંથી એટલું એગ્રેસિવ સેલિંગ થયું છે કે આઈટી, બેન્કિંગ, ઘણા બધા સેક્ટર સફર થયા છે. એના કારણે મારા હિસાબે એ લોકો એક એપ્રોપ્રિએટ ટાઈમ અત્યારે જોઈ રહ્યા છે કે આ બધા જે બિઝનેસીસ છે જે સારા વેલ્યુએશન પર મળી રહ્યા છે, અને ઇન્ડિયા ડેફિનેટલી જે ગ્રોથ સ્ટોરી છે 6-7% ગ્રોથ પર જો આપણે વાત કરીએ, અને ઇન્ફ્લેશન 6-7% ઇન્ફ્લેશન, તો નોમિનલ 12-13% ગ્રોથ હોય ને ઇન્ડિયાની કંપનીઝ 15-18% જો ગ્રોથ થાય, તો આઈ થિંક એફઆઈઆઈઝ માટે આ એક બહુ સેફ હેવન નહીં કહું, પણ એક બહુ સારું હેવન બને છે. તો મારા હિસાબે યસ, એફઆઈઆઈઝ અહીંયા આવશે જ. સમયગાળો ખબર નથી, હમણાં આવશે કે 3 મહિના કે 6 મહિના રહીને, પણ આઈ થિંક કોઈ પણ એફઆઈઆઈ ઇન્ડિયાને ઇગ્નોર નહીં કરી શકે. જે કોઈ બી અવોઇડ ન કરી શકે, ઇન્ડિયાને આવવું જ પડશે મોડા વહેલા, એ સાચી વાત છે. પણ દેવાંગભાઈ, તો તમને શું લાગે છે કે જે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ચાલી રહી છે અને જે રીતે આપણું ગ્રોથ જે રેટ પર વધી રહ્યો છે, કયા સેક્ટર્સનું તમે મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે આમ સેક્ટર વાઇઝ જોઈએ તો ઓલમોસ્ટ ઓલ સેક્ટર્સ એક પરફોર્મ કરી રહ્યા છે આ ગ્રોથ સ્ટોરીમાં, પણ કયા સેક્ટર્સ ઉભરીને આવી શકે છે અને આપણે કઈ રીતના એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં એનો એક લાભ લઈ શકીએ? આઈ થિંક ક્લિયરલી ઇન્ડિયામાં એક જે સેક્ટર છે કન્ઝમ્પશન, એના વિશે બહુ કહેવાની જરૂર નથી, કારણ કે ઓવરઓલ છેલ્લા 20 વર્ષમાં તમે જુઓ તો ઇન્ડિયામાં કન્ઝમ્પશનમાં, આઈટીમાં અને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ, આ ઇન્ડસ્ટ્રીમાં નોર્મલી લોકોના પૈસા બન્યા છે. તમે છેલ્લા 20-25 વર્ષનો ડેટા પોઈન્ટ પણ કાઢશો તો એક્ઝામ્પલ્સ આપું તો ઇન્ફોસિસ હોય કે TCS હોય કે વિપ્રો હોય, જે આઈટીમાં છે. બેન્કિંગમાં તમે HDFC જુઓ કે કોટક બેંક જુઓ કે ICICI બેંક જુઓ. એવી જ રીતે તમે જુઓ કન્ઝમ્પશનમાં HUL હોય કે નેસ્લે હોય કે બ્રિટાનિયા હોય કે કોઈ પણ આવી ટાઈપની જે કંપનીઝ છે, ભલે પછી એમાં તમે ડીમાર્ટને પણ લઈ લો કે પેજ ઇન્ડસ્ટ્રીઝને લઈ લો. જસ્ટ એક એક્ઝામ્પલ આપવાની કોશિશ કરી રહ્યો છું. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન હોય, નોન ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન હોય, આ બધા જ સેક્ટર નોર્મલી આઉટપરફોર્મ કરે જ છે. તમે 3 થી 5 વર્ષના રોલિંગ રિટર્ન્સ કાઢશો, આમાં તમે પેઇન્ટ કંપની, એડહેસિવ કંપની, બિલ્ડિંગ મટીરિયલ્સ પણ કન્ઝમ્પશન ઓરિએન્ટેડ સેક્ટર છે. તો આના તમે ક્યારે પણ તમે 3 વર્ષ, 5 વર્ષના રોલિંગ રિટર્ન કાઢશો તો લોકોએ નેગેટિવ રિટર્ન હાર્ડલી બનાવ્યા હશે, અને જનરલી આ પોઝિટિવ રિટર્ન્સ આપતું જ જાય છે. તો કન્ઝમ્પશન એક સાઇડ છે, જે મેં સેક્ટર્સ મેન્શન કર્યા. ઇન્ડિયાની જે સ્ટ્રેન્થ છે, આઈટીને હું કન્ઝમ્પશન નહીં કહું, પણ આઈટી પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન, નોન ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન, બિલ્ડિંગ મટીરિયલ્સ, આ પાર્ટ હોવું જોઈએ. સેકન્ડ પાર્ટ છે જે જો જીડીપી ગ્રોથ આવશે, કેપેક્સ ગ્રોથ આવશે, તો કોને ફાયદો થશે? બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ. આમાં ઇન્સ્યોરન્સ કહી શકો તમે, ટોપ પ્રાઇવેટ બેંક્સ કહી શકો તમે, ઘણી બધી NBFCs છે, કન્ઝ્યુમર લેન્ડિંગ NBFCs, આને પણ ફાયદો થઈ શકે છે. એની સાથે સાથે ચાઇના +1 જે અત્યારે થીમ ચાલી રહ્યું છે, જેમાં તમે સ્પેશિયાલિટી કેમિકલ્સ છે, એગ્રો કેમિકલ્સ છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટલી જે સેક્ટર મેં અત્યારે મિસ કર્યું, તમે કેપિટલ ગુડ્સ કે કેપેક્સ ઓરિએન્ટેડ સેક્ટર જુઓ, જે છેલ્લા 5-7 વર્ષથી ઇન્ડિયામાં અંડર પરફોર્મ કરી રહ્યું હતું. હવે છેલ્લા થોડા વખતમાં એટલો બધો ઓર્ડર ફ્લો ચાલુ થઈ ગયો છે, ગ્રીનફિલ્ડ, બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ બધા ચાલુ થઈ રહ્યા છે. એટલે મારા હિસાબે ઘણી બધી કંપનીઝ એવી છે, તમે બેરિંગ કંપની જુઓ કે તમે ટ્રાન્સફોર્મર કંપની જુઓ કે તમે ઘણી બધી કેપિટલ ગુડ્સ અને આની એલાઇડ પ્રોક્સી પ્લેસ તમે પ્લે કરી શકો છો. તો મારા હિસાબે આ જે 5-6 સેક્ટર્સ મેં મેન્શન કર્યા, હેલ્થ કેરને પણ થોડું ઘણું તમે સામેલ કરી શકો છો. આ જે સેક્ટર્સ છે એને તમે ક્રક્સ ઓફ ધ પોર્ટફોલિયો બનાવી, અને આઈ થિંક નેક્સ્ટ 3-5 વર્ષ માટે જો તમે અત્યારે રાઈટ ટાઈમ છે પોર્ટફોલિયો બનાવવાનો, તમને આ સારો પોર્ટફોલિયો બનાવીને ડિસઅપોઇન્ટમેન્ટ નહીં મળે. બીજા એવા કયા અંડર પ્લેઇંગ સેક્ટર્સ છે જે અત્યારે આપણે એટલું બધું ધ્યાન નથી આપી રહ્યા, પણ આગળ જતાં એક વેલ્થ ક્રિએશનમાં એક મોટો ભાગ ભજવી શકે છે? જે કેપેક્સ રિકવરી જે હું થીમ કહી રહ્યો છું, જ્યાં ઘણી બધી કંપનીઝ નો એક બહુ ઇમ્પોર્ટન્ટ ફાળો હોઈ શકે છે, જેમાં હંમેશા આપણે વાત કરીએ ઓટોમેશન, બહુ રેરલી આપણે આની પર વાત કરીએ છીએ. ઇન્ડિયામાં 2-3 કંપની એવી પણ છે જે ઓટોમેશનમાં હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે કહો કે રોબોટિક્સ કહો કે ક્લાઉડ કહો, આ બધામાં એ લોકો એકદમ માહિર છે. એ લોકો એવું બધું કામ કરી રહ્યા છે જ્યાં તમે વિચાર પણ ન કરી શકો કઈ રીતનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય છે. ફાર્મામાં તમે જુઓ તો ક્રેમ્સ જે છે, કોન્ટ્રાક્ટ રિસર્ચ મેન્યુફેક્ચરિંગ, આ એક સેક્ટર છે જેમાં અમુક 2 કે 3 કંપની ઓપરેટ કરી રહી છે અને બહુ બ્યુટીફુલ રીતે કામ કરે છે. આ લોકોને એન્યુઇટી કોન્ટ્રાક્ટ મળે છે 5 થી 10 વર્ષના. એવી જ રીતે મેં જે આઈટી કંપનીઝ કીધી, જે મિડ કેપ આઈટી કંપની છે, જ્યાં કરેક્શન બહુ મોટું થયું છે, વેલ્યુએશન હજી પણ થોડા મોંઘા છે, પણ ધીમે ધીમે જો સ્ટાર્ટ કરવું હોય લેવાનું, તો આવી કંપનીઝ છે જ્યાં ઓટોમેશન, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્રેમ્સ રિલેટેડ કંપનીઝ, એગ્રોકેમિક, સ્પેશિયાલિટી કેમિકલ પણ એક મોટી સાયકલમાં જઈ રહ્યા છે. શેલો સિક્લિકાલિટી ત્યાં આવી શકે છે, પણ ઓવરઓલ આ બધામાં પણ હજી ઘણો કસ છે, કારણ કે નેક્સ્ટ 3-5 વર્ષ ઇન્ડિયામાં આ જે સાયકલ છે, જે શરૂઆત થઈ છે કેપેક્સ સાયકલ અને એગ્રોકેમ અને સ્પેશિયાલિટી કેમિકલ, આઈ થિંક બહુ મોટું અહીંયા માર્કેટ કેપ આ બધી કંપનીઝનું થઈ શકે છે.
સાથે જે સાયક્લિકલ જે કાઉન્ટર્સ છે, પછી એ મેટલ હોય, રિયાલિટી હોય, એવા કાઉન્ટર્સનું હવે તમે કઈ બાજુની સાયકલ જોઈ રહ્યા છો? શું એક ફોરવર્ડ મૂવિંગ સાયકલ એમાં તો કોઈ તમે એક વિલંબ જોઈ રહ્યા છો કે હજી પણ એમાં તમે ઇન્વેસ્ટ કરશો? મને ગ્લોબલ સિક્લિકલ્સની જો વાત કરીએ તો ગ્લોબલ અનસર્ટન્ટીના કારણે મેટલ જેવું જે સેક્ટર છે, ડેફિનેટલી મેટલ્સ નીચેથી છેલ્લા 2 થી 3 વર્ષમાં તમે જુઓ તો પ્રાઇસ રાઇઝ ફિનોમિનલ રહી છે, પણ ઉપરથી જે કરેક્શન થયું છે મેટલ સ્ટોક્સમાં એ પણ સિવિયર થયું છે ઘણા ખરા મેટલ સ્ટોક્સમાં. હવે એમાં જ્યારે આટલી બધી ગ્લોબલ અનસર્ટન્ટી હોય, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધવાના હોય, જ્યારે ઇન્ફ્લેશન વધવાનું હોય, જ્યારે રિસેશન અને સ્લોડાઉનની પણ વાતો ચાલી રહી છે ગ્લોબલ અરેનામાં, ભલે ઇન્ડિયામાં ચાન્સીસ નહીવત છે પણ બીજે બધે જ્યારે વાત ચાલે છે આવી, ત્યારે મેટલ ઉપર આઈ થિંક ફંડામેન્ટલ વ્યૂ બનાવવું થોડું ડિફિકલ્ટ થાય છે. યસ, ટ્રેડર્સ ડેફિનેટલી એમાં ટ્રેડ કરે છે, પણ સિક્લિકાલિટી જ્યાં ગ્લોબલ સિક્લિકાલિટી આવે અને ડીપ સિક્લિકાલિટી આવે, આ સેક્ટર્સ અમે અવોઇડ કરીએ છીએ અમારા ક્લાયન્ટ્સ માટે, અમારા પોર્ટફોલિયોઝ માટે, જ્યાં અમે નેક્સ્ટ 3-5 વર્ષ માટેના પોર્ટફોલિયો ક્રિએશન, વેલ્થ પ્રિઝર્વેશન વાળું કામ કરીએ છીએ. ત્યાં નેક્સ્ટ ટાઈપના જે સિક્લિકલ્સ છે, જેને આપણે શેલો સિક્લિકલ્સ કહીએ, એમાં ઘણી બધી કંપનીઝ એવી છે જ્યાં ઇન્ડિયામાં તમે સિમેન્ટ કહી શકો કે બિલ્ડિંગ મટીરિયલ્સ કહી શકો, રિયલ એસ્ટેટનું બૂમ આવ્યું છે. તમે મને ક્વેશ્ચન રિયલ એસ્ટેટ પર પણ પૂછ્યો છે. આ રિયલ એસ્ટેટમાં અત્યારના જોડે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની તમે કમેન્ટ્રી સાંભળો તો ઇન્વેન્ટરીઝ અત્યારે વેચાઈ રહી છે, સારા પ્રીસેલ્સ થઈ રહ્યા છે, ઘણા સારા પ્રોજેક્ટ્સમાં જે ઓર્ગેનાઇઝડ બિલ્ડર્સ છે એ લોકોના સેલ્સ સુધરી રહ્યા છે. તો મારા હિસાબે રિયલ એસ્ટેટને જો પ્લે કરવું હોય તો 1-2 સારી રિયલ એસ્ટેટ કંપનીઝ ઓફકોર્સ લિસ્ટેડ છે જ્યાં તમને કોઈ કોર્પોરેટ ગવર્નન્સની ચિંતા નથી, પણ એની સાથે સાથે જે મેં પહેલા કહ્યું, બિલ્ડિંગ મટીરિયલ્સમાં તમે પેઇન્ટ લઈ લો કે એડહેસિવ્સ લઈ લો કે તમે સિમેન્ટ ને પ્લે કરો, સિરામિક્સ છે, ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે, આ બધી કંપનીઝનું એક કોમ્બિનેશન, અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપની, એક તમે રિયલ એસ્ટેટને પણ પ્લે કરી શકો છો. અને આ બધામાં શેલો સિક્લિકાલિટી આવે છે, એટલે તમને કોઈ લોંગ ટર્મ માટે કોઈ સ્ટોક ખરાબ થઈ જાય એવા ચાન્સ નથી. 3-6 મહિનાનો ડિફિકલ્ટ પીરિયડ આવે, બટ ઓવરઓલ તમે આમાં લગભગ 15-20-25% CAGR કમાઈ શકો. જી.